35 લાખ વ્યાજ સાથે. સવાર સુધીમાં પૈસા ચૂકવી દેજો. અડધી કલાકમાં ફાઇલ તમારા હાથમાં હશે. અને હા, તમે લોકો આ ઘરમાંથી નીકળવાનો કે ભાગવાનો પ્રયત્ન પણ નહીં કરતા, નહીંતર તમને લોકોને હું પાતાળમાંથી પણ ગોતી લઈશ. અને હા, ઘરનો કબજો લીધા પછી પણ લોન તો તમારે ભરવાની જ છે. અને જો ન ભરી શક્યા તો ઘરની હરાજીમાં તમારે બધા હાજર રહેવાનું છે. અને તમે ભાગ્યા ને તો મર્યા. આ બધું શું છે? ઘર ગીરવે મૂકીને લોન લીધી? ઘરની ફાઇલ એની પાસે પહોંચી કેવી રીતે? અને આ લોન લીધી છે કોણે? કોઈએ લોન નથી લીધી. તો પછી મોટા ભાઈ ઘરના પેપર્સ આ લોકો પાસે પહોંચ્યા કઈ રીતે? કાકા એક મિનિટ, આ ફાઇલ ડુપ્લિકેટ પણ હોઈ શકે છે ને? હા મોટા ભાઈ, ઘરના પેપર્સ તો અહીંયા ઘરમાં છે, તમારી પાસે જ છે ને? હા જા શ્રી, જરા જઈને જલ્દી જોતો. હા. મને તો સમજાતું જ નથી કે શું ચાલી રહ્યું છે આ બધું. ભાભી તમે જરા પણ ટેન્શન નહીં લેતા. હમણાં શ્રી ફાઇલ લઈને આવે ને એટલે હું અને શ્રી પેલા લોકોની ઓફિસે જઈએ છીએ ને એ લોકોને સીધા દોર કરીએ છીએ. મોટા ભાઈ, મને લાગે છે એ લોકો પાસે છે ને નકલી ફાઇલ હતી. પપ્પાનું બધું જ કામ આટલું પરફેક્ટ હોય છે તો પછી આટલી અગત્યની ફાઇલ શું કામ નથી મળી રહી? નાનામાં નાના કાગળિયા મળી રહ્યા છે, પણ પપ્પાની આટલી અગત્યની ફાઇલ શું કામ નથી મળી રહી? કંઈક તો ગડબડ છે. નાના શેઠ, કાગળિયા નથી મળી રહ્યા કંકુ. એટલે ઓલા માણસ પાસે જે કાગળિયા છે એ સાચા કાગળિયા છે? ખબર નહીં કંકુ, બની શકે છે. તો એક કામ કરને કંકુ, તું પણ શોધવાનું શરૂ કર, કદાચ તને મળી જાય. ચાલશે. હા જો. કંકુ નીચે ઉતર. બેસ બસ બસ. વાગ્યો નથી ને? ના નાના શેઠ, તમે મારી ચિંતા નહીં કરો. તમે કાગળિયા ગોતો. હાલો. સોરી કંકુ, મેં સુટકેસ બરાબર નહોતી મૂકી. કાંઈ વાંધો નહીં નાના શેઠ, તમે વાંધો નથી. કાગળિયા ગોતો. ના ના. નાના શેઠ, આ જો તો. છે નાના શેઠ આમાં? છે કંકુ, આ ઘરના ભાડલાના કાકડિયા છે. જ્યાં હતા ત્યાં જ મૂકી દે. હા.
ના શેઠ, અહીંયા તો ક્યાંય નથી. કંકુ, મને લાગે છે કોઈ પપ્પાના રૂમમાં આવીને આ ફાઇલ કાઢી લીધી છે. એ હજુ આવ્યો નહીં. મોટાભાઈ, કાગળિયા તમારા રૂમમાં છે કે પછી લોકરમાં? ભૂપી ફાઇલ કબાટમાં જ છે અને શ્રીને ખબર છે ફાઇલ ક્યાં પડી છે. શ્રીને આટલી વાર કેમ લાગી? આવી ગયો. શ્રી બેટા શું થયું? ફાઇલ ક્યાં? ના પપ્પા, ફાઇલ નથી. શું વાત કરે છે? કબાટમાં સેકન્ડ ડ્રોમાં છે, હમણાં લેતો આવું. પપ્પા, મારો વિશ્વાસ કરો. મેં પણ ચેક કરી લીધું અને કંકુએ પણ ચેક કરી લીધું. ફાઇલ નથી પપ્પા. પણ આવું કેમ બને? ફાઇલ તો ઘરમાં જ છે. મમ્મી, હું સાચું બોલું છું. તમારા રૂમનો એક ખૂણો ચેક કરી લીધો છે અમે, પણ ફાઇલ નથી. આપણા ઘરની ફાઇલ આ ઘરમાં નથી. એટલે શ્રીભાઈ, તમે એવું કહેવા માંગો છો કે પેલા ચોરે ઘરમાંથી ફાઇલ ચોરી કરી અને એની ઉપર એને લોન લીધી? શું બોલો છો તમન્ના બહુ? હે, એવો કયો ચોર હોય જે ફાઇલ ચોરી કરે અને પછી એના પર લોન લે? બરાબર કાકા, આનો અર્થ એ જ થાય છે કે ઘરના જ કોઈ વ્યક્તિએ ફાઇલની ચોરી કરી અને એની ઉપર લોન લીધી. હા, એ શક્ય છે. ચાલો, બધા અહીંયા જ ઊભા છે. ચાલો બોલી દો કોણે આ કર્યું છે. હજુ પણ સમય છે, રસ્તો નીકળશે. જો પછી ખબર પડી ને તો હું કોઈને માફ નહીં કરું. બધા ધ્યાનથી સાંભળી લો. પ્રાયશ્ચિત માટે આ પહેલી અને છેલ્લી તક છે. કોણે લીધી છે ફાઇલ? કોઈ બોલશે? ગૌરાંગભાઈ હોઈ શકે. કોણે લીધી છે ફાઇલ? એમ કોઈ નહીં બોલે મોટાભાઈ. હું મારા મા બાપ સમાન મોટાભાઈ અને ભાભીના સમ ખાઈને કહું છું, મેં ફાઇલ નથી લીધી. ને હું ચાલો, તમે ફાઇલ બાળી નાખો ને તો એ તમારો હક છે. ના, આ સંયુક્ત મુદ્દો છે એટલે જવાબ સાંભળવાનો બધાને જ હક છે. હું મારા વરના સમખાઈને કહું છું કે મારી પાસે ફાઇલ નથી. સાંભળી લીધું બધાએ? મમ્મીએ ફાઇલ નથી લીધી અને હું પણ કહું છું કે મેં ફાઇલ ડોરમાં રાખ્યા પછી ડોર ખોલ્યું પણ નથી બીજી વાર. લ્યો ભાભી, આખો દિવસ સાધુ સંત થઈને ફરતા હોય છે અને કેટલું મોટું કાંડ કરી નાખ્યું. હા, થઈ ગઈ ખાતરી. હવે આવે વિશ્વાસ કે આ ઘરમાં ચોર કોણ છે. ગુરુ, અરે બેન, હું સાચું કહું છું. આવા માણસને તો ઘરમાં રખાય જ નહીં. કાઢો એને બહાર. એક શબ્દ પણ વધારે બોલ્યો છે ને તો હું તને લાફો મારી દઈશ. ઓ યોગિતા બેન, જ્યોતિ તું એક મિનિટ ભાભી, એક મિનિટ. યોગિતા, એક મિનિટ. હું એ જ કહેવા માંગુ છું કે આ ફાઇલ મેં નથી લીધી ભાઈ. અને હું એ જ કહેવા માટે આગળ આવી રહ્યો હતો. આ તો ડબલ સિઝન ચાલે છે, એને લીધે જરા ઇન્ફેક્શન થઈ ગયું છે, બીજું કંઈ જ નથી. બસ એ જ કહેવા માટે આગળ જતો. જ્યોતિ, ઇટ્સ ઓકે, અત્યારે બધા ગુસ્સામાં છે, શાંતિ રાખ. ભાભી, મારો તો બાટલો ફાટવાનો હતો. શાંત.
લોન તમે લીધી છે ગૌરાંગભાઈ. હા જો આ તો મારું નામ દે છે તમુ. શ્રીભાઈ ગૌરાંગભાઈ, તમારા પૈસાની ઉઘરાણી માટે અગાઉ પણ લોકો આ ઘરમાં આવી ચૂક્યા છે, યાદ છે ને તમને? ભાભીના ગળે છરી મૂકી દીધી હતી, યાદ આવ્યું? હા પર એ તો નાની રકમ હતી અને આ તો 1 કરોડ રૂપિયા છે. આટલા પૈસા તો મેં મારા સપનામાં નથી જોયા. હા, પણ પપ્પા મમ્મીના રૂમમાં એમની ગેરહાજરીમાં તમે ઇઝીલી જઈ શકો છો ને. શ્રીભાઈ એ તો તમે પણ જઈ શકો છો. દે હવે જવાબ. મારી તમ્મુની વાતનો જવાબ અહીંયા કોઈની પાસે નથી. ફાઇલ તમે પણ લઈ શકો છો અને ફાઇલ ઉપર લોન પણ. મેં કોઈની પાસેથી લોન નથી લીધી ભાભી. મેં પણ નથી લીધી. રાખું તમ્મુ પર હાથ? રાખું? ગૌરવ એ ટેન્શન કરમાં નહીં મરે તું. હા બોલ, કહું બોલ. આપણે બધા જ ઘરમાં છે ને, જો ફાઇલ કોઈએ નથી લીધી તો પછી એ છે કોણ? અને કાકા એટલું તો નક્કી છે, ઘરનું જ કોઈ છે જેણે ફાઇલ આપી અને લોન લીધી. હેલો. હા, એ તો વાત થઈ જશે. એક મિનિટ. અરે બધા આમ કેમ જવું છો મને? મેં કંઈ નથી કર્યું. સાચું બોલ. એ તો તને છોડીશ નહીં. અરે હું સાચું કહું છું, મેં કાંઈ નથી કર્યું. શ્રીભાઈ બસ હા ઉભાઈ ને. અને તમે હંધાઈ સાંભળી લો, મારો ભાઈ છે ને એ હંધાઈને વ્યાજે પૈસા દે છે. રાજકોટમાં એની ડાયરીઓ ફરે છે. એને આવી રીતે રૂપિયાની જરૂર નથી. જ્યોતિ ભાભી, ઘરમાં રહેનારો બહારનો વ્યક્તિ આ એક જ છે. એમ તો તમારી કંકુડીએ છે. ભાભી, મોડું સંભાળીને. કા તમે મારા ભાઈને ચોર કહો અને મારે મોઢું મૂવું કરી દેવાનું, પણ તમારી બૈરીને હું ખાલી કંકુડી કહું એમાં તમને મરચા લાગી જાય છે. શ્રી જ્યોતિ વાવ, બસ આપણે આવી રીતે જ કરશું ને તો સવાલનો જવાબ નહીં મળે. આપણે જવાબ ગોતવાનો છે. કંકુની જવાબદારી હું લઉં છું. એ ઘરની લક્ષ્મી છે. ગૃહલક્ષ્મી આવું કામ ક્યારેય ન કરે. હા એ એવું ન કરે, પણ એના સાથી પાસે તો કરાવી શકે ને. એ ઘરના કાગળિયા કોઈને દઈ દે અને બીજું એના પર લોને લઈ લે. હે હે દેવાંગ ક્યાં છે? હા સાચે જ દેવાંગ તો છે જ નહીં. હા ક્યાં છે દેવાંગ? જ્યોતિબા દેવાંશી જ ગયો છે. એ તો ઓફિસે નીકળી ગયા. શ્રી, દેવાંગને ફોન કર. હા મમ્મી. તમે જે નંબર પર કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે. દેવાંગભાઈનો ફોન સ્વિચ ઓફ છે. ભાભી, અત્યારે મેં તમને પૂછ્યું ત્યારે તમે મને એમ કહ્યું કે એ ઓફિસે ગયા છે, પણ સવારે જ્યારે મેં તમને પૂછ્યું હતું ત્યારે તમે મને એમ કહ્યું હતું કે તમને નથી ખબર કે એ ક્યાં ગયા છે. પણ શ્રી, તું દેવાંગ પાસે શું કામ ગયો હતો? પપ્પા, રાતે દેવાંગભાઈ જ્યારે આવ્યા હતા ને ઘરે, ત્યારે એ બહુ ટેન્શનમાં હતા અને એમ લાગતું હતું કે એ મારામારી કરીને આવ્યા છે. એટલે મારામારી? આવી ગયા દેવાંગભાઈ? હાલો જમવાનું પીરસી દે. નથી જમવું મારે. હા આ શું લાગ્યું છે તમને દેવાંગભાઈ? પતલું લોહી નીકળે છે. કંઈ નથી થયું. ના ના તમે ઉભા રહ્યો, હું તમને પાટો બાંધી દઉં. અરે નથી જરૂર કંઈ.
નથી જરૂર કીધું ને તને એકવાર. તરત જ થઈ જશે દેવાંગભાઈ, કરવા દો. અરે ના પાડીને તને એકવાર ખબર નથી પડતી. અરે પણ દેવાંગભાઈ કરવા. દેવાંગભાઈ કંકુ શું થયું દેવાંગભાઈ? ખબર નહીં નાના શેઠ, બહુ ચિંતામાં લાગતા હતા ને, માથે થોડુંક લાગ્યું હતું, લોહી નીકળતું હતું. મેં કીધું હું પાટો બાંધી દઉં, પણ ન માયના. આ પણ લાગ્યું શું છે? રામ જાણે મારામારી કરીને આવ્યા હોય ને એવું લાગે છે. કપડા આખા ધૂળ ધૂળ વાળા થઈ ગયા છે. વાત બરાબર છે કંકુ, પણ ધૂળવાળા કપડાં થઈ ગયા હોય તો જરૂરી નથી ને કે મારામારી કરીને આવ્યા હોય. એવું પણ બની શકે કે કશેક પડી ગયા હોય. હા, પણ મોઢા ને હાથ ઉપર એવા ઘા હતા જાણે કોકે લાકડી મારી હોય. સીધી તોડ ઉપડી ગઈ. હું વાત કરીને આવું. ના ના, અત્યારે તમે નહીં જાઓ. અત્યારે સરખા જવાબ નહીં આપે ને પછી તમારા બેમાં માથાકૂટ થઈ જશે. આના કરતાં છે ને તમે સવારે જ વાત કરી લેજો. ઠીક છે, પણ કંકુ તું અત્યારે કોઈને વાત નહીં કરતી. મને પહેલાં પૂછી લેવા દે એમને કે શું ટેન્શન છે, એના પછી એવું હોય તો આપણે પપ્પા મમ્મીને વાત કરશું. ઠીક છે. અત્યારે દેવાંગભાઈ સાથે વાત કરવા જ જવાનો હતો, પણ સવારે મને કંકુએ કહ્યું કે એ તો રાત્રે જ કશેક નીકળી ગયા, અને મને નવાઈ લાગી એટલે હું ભાભીને પૂછવા ગયો હતો. હા, અને અત્યારે તમે એમ કહો છો કે તમને નથી ખબર એ ક્યાં ગયા છે. એટલે અત્યારે એટલે કહું છું કારણ કે દેવાંગ ઓફિસ સિવાય બીજે ક્યાં જવાના? જ્યોતિ બહુ, દેવાંગ રાતે જ શું કામ નીકળ્યો? એવું તે શું કામ હતું કે અડધી રાત્રે એને જવું પડ્યું? જ્યોતિ બહુ, સત્ય સમયે શોભે. સ્પષ્ટપણે કહો, સત્ય શું છે? પપ્પા મને નથી ખબર, અને સાચી કહું તો એ રાત્રે નીકળી ગયા એ પણ નથી ખબર. હદ છે જ્યોતિ વહુ, વર ઘરમાં ક્યારે આવે છે, ક્યાં જાય છે એની પણ તમને ખબર નથી હોતી. મમ્મી, નીંદર આવી જાય તો પછી માણસે શું કરવાનું? અને સૂતા જેવું કઈ સુખ નહીં, હે ને ભાભી? વાત અત્યારે દેવાંગભાઈની ચાલે છે ને જ્યોતિ? મમ્મી, સવારે મારી આંખો ખુલી ને તો દેવાંગ નહોતા, એટલે મને થયું કે વહેલી સવારે નીકળી ગયા હશે ઓફિસ માટે. એક મિનિટ, દેવાંગ ગઈકાલથી ટેન્શનમાં હતો મોટા ભાઈ, અને ઘરે આવવા પાછો નીકળ્યો ત્યારે એની રસ્તામાં કોઈની સાથે મારામારી થઈ. અડધી રાત્રે ઘરની બહાર જતો રહે છે, અને અત્યારે એનો મોબાઈલ ફોન પણ નથી લાગતો. મોટા ભાઈ, મને લાગે છે આ લોન લેવા પાછળ દેવાંગનો હાથ હશે. ભૂપલો બની ગયો જસ્ટિસ ચૌધરી. ઉપરથી પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીવાળા કહે છે કે એમણે અગાઉ પણ નોટિસ મોકલાવેલી. આપણામાંથી કોઈ નોટિસ લીધી છે? નહીં ને? બસ તો એ પણ સાબિત થાય છે કે દેવાંગે બારોબાર એ નોટિસ લઈ લીધી હશે, એટલે જ આપણા કોઈના હાથમાં આવી નહીં. કાકાની વાત તો સાચી છે. એટલે બની શકે કે દેવાંગભાઈને પૈસાની જરૂર પડી હોય અને એમણે ફાઇલ પર લોન લઈ લીધી હોય. જ્યોતિ, તને કંઈ યાદ આવે છે કે દેવાંગભાઈએ તને એવું કંઈ કીધું હોય કે એમને પૈસાની જરૂર છે કે એનો હાથ ખેંચવા છે એવું કંઈ? હાય પપ્પા, ખાલી આટલા જ પૈસા વધે? આજે તો સોનેના દાગીનાની મજૂરી દેવાની છે, આટલાથી તો કાંઈ નહીં થાય. દેવાંગને પૈસાનું કહેવું પડશે. એ ભાઈ, થોડા જ દિવસ હું તમને પાક્કું કરી આપીશ ને. અરે ના, હું હમણાં અટવાયો છું ને એટલા માટે. અરે પણ તમે મારી વાત તો સાંભળો. બસ 2 દિવસમાં હું તમને બધા કરી દઈશ. હા, આપી દઈશ તમને. ના ભાઈ ના, એવું નહીં કરો.
મારી વાત તો સાંભળો. હલો, 2 દિવસ. હલો હલો. ઓહ શું થયું? શેના મેજી જોઈએ તમને? કોઈની યાર ડખો થયો છે? પૈસા માટે બબાલ થઈ છે કે? હા મો કેવું હોય તો રહ્યો મૂંગા, પણ ખાલી એક વાત સાંભળી લો, મને છે ને પૈસાની જરૂર છે. સોનીને છે ને નવા દાગીના કરવા આપ્યા છે, એને પૈસા દેવાના છે, તો કાલ સુધીમાં 3 લાખ લેતા આવજો. હો કઈ તો વાપસ થાય નહીં કે દેવાંગ વ્યાજના ચકેડામાં સલવાનો છે. શું કરું? ભાભી, ભાભી